નમસ્કાર, જસુપ્રિયા કુકબુકમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવી રહ્યા છે એક સ્પેશિયલ રેસીપી, જે છે કોદરીની ખીર, જેને આપણે મિલેટ ખીર પણ કહી શકીએ છીએ। એ હેલ્થ માટે ખૂબ જ સરસ છે અને તેને આપણે ઉપવાસ કે કોઈ ફરાળ કરતા હોય ત્યારે પણ ઉપયોગમાં ખાવામાં લઈ શકીએ છીએ। તો આપણે ચલો સ્ટાર્ટ કરીએ કોદરીની ખીર। એની માટે સૌથી પહેલાં લઈશું એક મોટી તપેલી, જેમાં મેં ઘી લગાવી દીધું છે। ઘી લગાવવાથી શું, આપણું દૂધ જલ્દી બળી જતું નથી, નીચે ચોંટતું નથી, તેથી ઘી લગાવવું અવશ્ય છે। આપણે સૌપ્રથમ લઈશું 3 લીટર દૂધ લઈશું, મલાઈ ઉતાર્યા વગરનું લઈશું આપણે, જેથી ખીર ખૂબ પતલી ના થાય અને એની કન્સિસ્ટન્સી જાડી રહે। આપણે ગેસની ફ્લેમ ઓન કરી દઈશું, એને સરસ રીતે બોઇલ થવા દઈશું દૂધને। દૂધ આપણું ઉકળી ગયું છે। મેં અહીંયા અમૂલ ગોલ્ડનો ઉપયોગ કરેલ છે। હવે દૂધનો ઉભરો આવી જાય, ઓલમોસ્ટ દેખો આવી જ ગયો છે। હવે આપણે એમાં મેં જે કોદરી 1/4 આટલી અડધીથી થોડી વધારે ભરીને મેં કોદરી લીધેલી હતી, એ આમાં પલાળીને સરસ રીતે 3 પાણીથી ધોઈ દીધી હતી અને એને 2 કપ પાણીમાં પલાળીને કાઢી દીધી છે। હવે આપણે એને દૂધની અંદર એડ કરીશું અને તેને હલાવીને ચડવા દઈશું। કોદરી સરસ રીતે ચડી જાય, દૂધની અંદર મિક્સ થઈ જાય, તેવી રીતે આપણે એને હલાવતા રહીશું જ્યાં સુધી એ સરસ રીતે ચડી ના જાય। આપણે એને 5 મિનિટ સુધી હલાવતા રહીશું, જેથી દૂધ નીચે ચોંટી ન જાય। હવે આપણે એમાં ખાંડ નાખી દઈશું। મેં જેટલી કોદરી લીધી હતી, અડધી વાટકીથી થોડી વધારે એટલી જ માપીને ખાંડ લીધી છે। જેટલી કોદરી લઈએ છીએ એટલી જ એમાં ખાંડ લઈએ છીએ। તમે ચાહો તો પહેલાં ઓછી ક્વોન્ટિટી નાખી શકો છો, બાદમાં ચાખીને તમે એડ કરી શકો છો। દૂધ સરસ રીતે ઉકળી ગયું છે આપણું, અને એમાં કોદરી પણ સરસ રીતે ચડી ગઈ છે। હવે આપણે તેમાં થોડી ચારોળી લીધી છે, મેં અહીંયા 5 ગ્રામ જેટલી નાખી દઈશું। કાજુ ક્રશ કરીને નાખ્યા છે, 6 થી 7 કાજુ ક્રશ કરીને નાખ્યા છે। 7 થી 8 બદામ મેં આવી રીતે પાણીમાં પલાળીને સરસ રીતે સમારીને ચોપ કરીને લઈ લીધી છે, એ નાખી દઈશું। આપણે ડ્રાયફ્રૂટ્સ આપણે સમારીને નાખવાના છે। મેં થોડું અહીંયા કેસર લીધું હતું, દૂધમાં એડ કરી દીધું હતું થોડું લઈને, એ આપણે અહીંયા નાખી દઈશું। હવે તેને 3 થી 4 ઉભરા આવે ત્યાં સુધી આપણે હલાવતા રહીશું। મેં અહીંયા થોડી ઇલાયચી વાટી લીધી છે, 4 થી 5, એ નાખી દઈશું એને ભૂકો કરીને। જાયફળ લીધું છે, જાયફળને છીણીની મદદથી થોડું આ રીતે નાખી દઈશું। જાયફળ અને ઇલાયચીથી આપણો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તમે દરેક ડેઝર્ટમાં આ યુઝ કરી શકો છો, દૂધપાક હોય, ખીર હોય, બધામાં જાયફળ અને ઇલાયચીનો અવશ્ય ઉપયોગ કરો। શીરામાં પણ નાખી શકો છો અને ખીર ખૂબ જ સરસ લાગે છે ટેસ્ટમાં આના લીધે। જો કોઈને એસિડિક પ્રોબ્લેમ હોય તો તે ઠંડી કરીને ખીર ખાઈ શકે છે, જેથી એમાં રાહત મળે। આપણે એમાં બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ નાખી દીધા છે। હવે દૂધને સહેજ ઘટ્ટ થવા દઈશું, ત્યાં સુધી એને ઉકળવા દઈશું। દેખો સરસ રીતે ચડી ગયો છે આપણી ખીર ડ્રાયફ્રૂટ સાથે। આપણે જેમ ચોખાની બનાવીએ છીએ ખીર કે દૂધપાક, એ જ રીતે બનાવવાનું છે, એ જ રીતની રીત છે। પણ ચોખા કરતાં કોદરીનો ઉપયોગ કરવાથી સારું, સ્વાસ્થ્ય માટે ખૂબ જ સરસ છે। અને એક ફાયદો એ પણ છે કે કોદરી જલ્દી ચડી જાય છે ચોખા કરતાં। કોદરીને અલગ અલગ રીતે પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ। એની ખીચડી બનાવી શકીએ છીએ, એનું ગેસ પણ બનાવી શકીએ છીએ। જો કોઈને શુગર પ્રોબ્લેમ હોય તો તે કોદરીની ખીર, કોદરીની ગેસ પણ ખાઈ શકે છે। ચોખાની ઓરમાં તેનો ઉપયોગ કરી શકાય છે। ભાતની રીતે પણ કોદરી બનાવી શકાય છે। હવે આપણે એને સર્વ કરી લઈશું। દેખો સરસ રીતે અને આપણે એક બાઉલમાં સર્વ કરી દઈશું। આપણી કોદરીની ખીર રેડી છે। હવે આપણે તેને પ્રેઝન્ટ કરી દઈશું।
પિસ્તા અહીંયા મેં થોડા કટ કરીને લીધા છે, એ ઉપર નાખી દઈશું. એની રીતે સરસ રીતે ગાર્નિશ કરી દઈશું. અહીંયા કેસર પણ ગાર્નિશ કરી દઈશું. કેસરથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને ટેસ્ટમાં પણ સરસ લાગે છે અને એને દેખાવે પણ સરસ લાગે છે. તો મિત્રો, તમે પણ ઘરે ટ્રાય કરજો. ખૂબ જ સરળ છે.